હિંમતનગરમાં હુડાનો વિરોધ હજુ પણ યથાવત છે। હુડાના વિરોધમાં 25 નવેમ્બરથી શરૂ થયેલી પદયાત્રા આજે હિંમતનગર પહોંચી। નોટિફિકેશન રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ પદયાત્રામાં જોડાયા। 11 ગામના ખેડૂતોએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે। હુડાની નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ખેડૂતોની ચીમકી છે। છેલ્લા 3 મહિનાથી ખેડૂતો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે આ પદયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। હુડાનો વિરોધ હિંમતનગરમાં હજુ પણ યથાવત છે। છેલ્લા 3 મહિનાથી સતત લોકો વિરોધમાં જોડાઈ રહ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે। સંદીપ, છેલ્લા 3 મહિનાથી સતત હિંમતનગરમાં હુડાનો વિરોધ યથાવત છે। પદયાત્રા સ્વરૂપે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। લોકોની શું માંગ છે? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 11 ગામ જેટલા લોકો છે તે હુડાનો વિરોધ કરી રહ્યા છે। અર્બન ડેવલપમેન્ટનો સતત વિરોધ છેલ્લા 3 મહિનાથી કરી રહ્યા છે અને આજે એકતા યાત્રાનું ગામો ફરી હતી અને આજે હિંમતનગરના ગાંધીબાપુ। બિલકુલ, આભાર સંદીપ તમામ જાણકારી માટે।